અમારા આહિરોના ટ્રેડિશનલ ડ્રેસમાંથી આહિરો બહેનો બધા જો એક સરકાર એક ટેબલ ઉપર બધા બેઠા છે. તો ભાઈ બેન, તમે અત્યારે બધા અહીંયા એક જ ડ્રેસમાં બેસવાનું કારણ? આજે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે 24 ડિસેમ્બર એટલે કે બધાને ખબર છે કે એક ઐતિહાસિક સ્થળ રચી હતી કે 37,000 બહેનો, આહિરાણી બહેનો અને લગભગ 1.5 થી 2 લાખ આહિર ભાઈઓ અને દ્વારા સરસ મજાનો આહિરાણી થયો. તો આજે એને 1 વર્ષ પૂરું થયું છે. એટલે જેમ બધાની વર્ષગાંઠ ઉજવીએ છીએ એમ અમે આજે અમારા આ મહારાષ્ટ્રની એટલે કૃષ્ણની યાદમાં અમે જે રાસ રમ્યા હતા ને એ જ ભૂમિ ઉપર આજે ભેગા થઈ અને અમે બધાય બહેનો રાસ રમ્યું અને નવું વાગોળ્યું ગયું કે આ કૃષ્ણની ભૂમિ ઉપર આપણે દર 24 ડિસેમ્બરે જતા રહીએ અને મહારાષ્ટ્રની યાદો અને આહિરની યાદોને તાજી કરતા રહીએ. તો બેન, ગઈ વર્ષે જે મહારાષ્ટ્ર રમાણો હતો એમાં તમે ભાગ લીધેલો હતો અને તમારું શું યોગદાન હતું, તો એ થોડું એ વિશે થોડુંક તમે કહો. જી જરૂર ભાઈ. ગયા વખતે જ્યારે મહારાષ્ટ્ર થયો એમાં સૌથી પહેલાં અમારે ભોગાત મુકામે કરમૂર પરિવારની સુંદર મજાની સપ્તાહ હતી. ત્યાં જ સૌ પ્રથમ મહારાષ્ટ્રની જાહેરાત કરી અને ભગવાને આપણને બધાને આહિર સમાજને આપણને નિમિત્ત બનાવ્યા. એટલે બધી જ આહિરાણીઓ અને આહિર ભાઈઓ ધીમે ધીમે આ સુંદર મજાના ભગવત કાર્યમાં જોડાયા અને આ નાનકડું એવું બીજ વાવેલું હતું. આટલી બધી આશા નહોતી કે આટલું બધું મોટું બીજ થઈ જશે, પણ નાનકડું એવું બીજ વાવેલું હતું ને એમાંથી આ વટવૃક્ષ થઈ ગયું અને એ મહારાષ્ટ્ર એટલો સુંદર થયો કે ન ભૂતો ન ભવિષ્યથી એવો એક ઇતિહાસ રચાઈ ગયો કે કૃષ્ણના વંશજો છીએ અને કૃષ્ણને ગીતામાં જે વિચારો આપ્યા છે એવા વિચારોને આપણે વાગોળતા રહીએ અને હંમેશા આપણી સાથે સંસ્કારોનું સિંચન કરતા રહીએ એ માટે અમે આ પ્રયત્ન કરેલો. તમારું નામ અને તમારું ગામ અને તમારું શું યોગદાન હતું એ વિશે 2 શબ્દ કહો. જી જરૂર. મારું નામ વનિતા ચાવડા છે અને હું નંદાણા ગામની વતની છું. આહિરાણી મહારાષ્ટ્રનું આ સમગ્ર આયોજન અમારા બધા આહિરાણી કમિટી બહેનોએ, બધા જિલ્લાના બહેનોનું એકદમ સરખું યોગદાન છે. એવું નહીં કે આ મેં જ કરેલું છે, કોઈનું એકના કાર્યથી કઈ કાર્ય થતું જ નથી. આહિર આપણે બધા એક લોહિયા છીએ. આપણે બધાએ એક થઈને સુંદર મજાનું કાર્ય કર્યું અને શ્રી કૃષ્ણની અસીમ કૃપા આપણી સાથે હતી જેથી કરીને આ કાર્ય છે સફળ થયું. તો બેન, તમારું નામ ને તમારું ગામ ને તમારું યોગદાન કયો. કલ્યાણપુર તાલુકાની કમિટી મેમ્બર હતી અને વનિતાબેન અમારા દ્વારકા જિલ્લાના કમિટી હતા. કે વનિતાબેન મારી સાથે હતા અને વનિતાબેન અમારી એટલે કે કરમૂળ પરિવારની સપ્તાહમાંથી જ્યારે વનિતાબેને આયોજન કરેલું હતું ત્યારે હું એની સાથે હતી. ત્યારથી એની આજ સુધી એના સાથે યોગદાનમાં હારે છું અને દ્વારકાધીશની કૃપાથી આજે 24 ડિસેમ્બર એટલે કે વર્ષગાંઠ ઉજવવા માટે અમે દ્વારકા આવ્યા છીએ. આજ બધી અમારા તાલુકાની અને દ્વારકા જિલ્લાની બહેનોને સાથે લઈ યાદરૂપે એક અમે મહારાષ્ટ્ર યાદરૂપે આવ્યા છીએ. તો બેન, હવે બીજું તમને એ પૂછવાનું કે 24 ડિસેમ્બર જે ખાલી ભારતની અંદર જ નહીં પણ વિશ્વની અંદર આ તારીખ યાદગાર બની ગઈ છે કે 24 ડિસેમ્બર દ્વારકાની અંદર જે મહારાષ્ટ્રે ઇતિહાસ રચી દીધો, જે ન કોઈ દી થયું હતું કે ન કદાચ ન પણ કોઈ દિવસ ન થશે, જે ઇતિહાસ રચી દીધો 24 ડિસેમ્બર આ તારીખે તમને એવી કઈ આશા કે એવું સપનું ખરી કે આવનારા દરેક આ તારીખે દર વર્ષે આ રાસનું આયોજન આવું થાય? જી જરૂર ભાઈ. 24 ડિસેમ્બર છે એ કોઈ એક તારીખ નથી. અમે કૃષ્ણની સાથે રાસ રમ્યા જે 5000 વર્ષ પછી આ ઘટના બની. તો અમારી બધા બહેનોની એવી ઈચ્છા છે અને અમારે આહિર અગ્રણીઓને બધાને અમારી વિનંતી છે કે આજ 24 તારીખ અને આપણું આ જે સ્થળ છે એને ઐતિહાસિક સ્થળ ધરોહર તરીકે જાહેર કરવામાં આવે. દર 24 તારીખે જેટલા બને એટલા આહિર ભાઈઓ બહેનો ત્યાં ભેગા થાય. કઈ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાકડી સમીપે ખાલી સ્નેહ ભોજન કરીએ, સમૂહમાં મળીએ અને આ તારીખ હંમેશા માટે યાદ રહીએ એવી અમારી બધાની ઈચ્છા છે. એટલે આજે અમે નાનકડી એવી શરૂઆત કરી છે કારણ કે હમણાં 21-22 તારીખમાં અમારું આહિરોનું મોટું સંમેલન થઈ ગયું છે. એટલે બધા લોકોને આપણે ફોર્સથી બોલાવી ન શકીએ કે કહી ન શકીએ કે તમે ફરીથી આવો, પણ એક ઐતિહાસિક જે આપણી આ ક્ષણ છે એની યાદ માટે થઈને મારી સૌ આહિર ભાઈ બહેનોને વિનંતી છે કે આપ જે પહોંચી શકો તે દર 24 તારીખના 24 ડિસેમ્બરના આપણે બધા એક સાથે મળીએ અને કાનાની આ વ્રજની ભૂમિમાં રાસ રમીએ અને હંમેશા કાનાને યાદ કરતા રહીએ. તો આજે જે 24 ડિસેમ્બર છે આજે પણ આપણે એક ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે જેમ કીધું એમ આપણે
20 બહેનો ભેગા થયા હતા અને નાનકડો એવો પણ એક રાસનું આયોજન કર્યું, બરાબર. તો એ રાસ તમે જે રમ્યા છે એનો વિડીયો આપણી પાસે છે. એ વિડીયો પણ હું આપણે દર્શક મિત્રોને થોડોક આમાં 1.5-2 મિનિટનો આમાં એડ કરીને એને બતાવશું કે ભાઈ આ રીતનું દર વર્ષે આની સંખ્યા 3 ગણી, 4 ગણી, 5 ગણી વધતી જવી જોઈએ, આવી આપણે આશા રાખી છે દ્વારકાધીશની દયાથી. આજ વખતે છે ને અમે શરૂઆત જ કરી છે, કેમ કે 2 દિવસ પહેલા કાર્યક્રમ થઈ ગયો એટલે આટલી જલ્દીથી અમે કઈ કાર્યક્રમ કરી શકીએ એમ હતા નહીં. દર સાલ અમે કમિટી મેમ્બરને પહેલા જાણ કરશું અને દર વર્ષે અમે દ્વારકાની બહેનો શરૂઆત કરશું, એવી અમારી ઈચ્છા છે. જય દ્વારકાધીશ. હવે આપણી ગ્રાઉન્ડ ઉપર છે જે મહારાષ્ટ્ર રમાડો તો ગઈ વર્ષે 24 ડિસેમ્બરે, જેને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું અને એની વર્ષગાંઠ છે આજે. તો ભલે નાની સંખ્યામાં પણ આપણી માતાઓ બહેનો આવી અને એક નાનકડો એવો રાસનું આયોજન કરેલ છે, કારણ કે હર વખત તો પછી એટલી બધી માતાઓને ભેગું થવું થોડુંક પરવડે પણ નહીં. તો ભાઈ આપણે અહીંના સ્થાનિક છે આપણા મહેશભાઈ, તો આપણે એ 2 શબ્દ કહેશે કે 1 વર્ષ દરમિયાન જે મહારાષ્ટ્ર થયેલો છે અને આજે 1 વર્ષ થઈ ગયું છે મહેશભાઈ, તો એની 1 વર્ષની દરમિયાન જેની સફર કેવી રહી આપણે 2 શબ્દ આપણે કહેશે. મહારાષ્ટ્ર 24 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર હતો. મહારાષ્ટ્ર પૂર્ણ થયો ને એના પછી પણ માણસોમાં બહુ કુતૂહલ હતી કે એવી એ જગ્યા ઉપર કંઈક અલૌકિક વસ્તુ છે કે જેને કારણે આવું કાર્ય ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં આવડો મોટો કોઈ કરી નથી શક્યું. અમે જ્યારે તૈયારી કરવા માટે અહીંયા આવતા ને ત્યારે આજુબાજુના બધા માણસો એવું જ કહેતા કે અહીંયા ઘણા બધા માણસો કરવા માટે આવ્યા છે પણ હજી કોઈ આવો કોઈ મોટો પ્રોગ્રામ કરી શક્યા નથી. અને આ કુદરતી છે આ બધી વસ્તુ, અને ભગવાન શ્રી કૃષ્ણ જ આ વસ્તુને પાર પાડે છે. એટલે એ બધીની સફળતા જોઈ અને માણસોમાં એવો ભાવ જાગ્યો કે ના, ચોક્કસ એ જગ્યા ઉપર કૃષ્ણની હાજરી હોય ને જો રાસ રમ્યા હોય ભગવાન શ્રી કૃષ્ણ, તો જ આ વસ્તુ અને તો જ આ પ્રોગ્રામ એટલો સક્સેસ જાય. એટલે તે પછી પણ માણસો અહીં ઘણા બધા એમને ચરણ રજ લેવા માટે, ઘણા બધા માણસો આડોટવા માટે, કેમ આપણે દંડવેટ કરતા હોય, હા, આડોટવા માટે પણ રમણ રતિમાં આડોટવા માટે જાય, એવી રીતે અહીંયા આ સ્થળ ઉપર આડોટવા માટે આવતા. મહારાજ પછી આ વર્ષની અંદર હું 2 થી 3 વખત અહીંયા આવેલો છું. 1-2 વખત શૂટિંગ દરમિયાન કામમાં આવેલો, બરોબર, અને બીજા કામથી પણ હું આવેલો છું. એટલે અહીંયા ઘણા બધા માણસો આવતા જતા હોય અને આ મહારાષ્ટ્રના સ્થળની ચરણ રજ લેવા માટે થઈને. એટલે એ પણ એક અવલૌકિક છે. ને આજે આ નાની એવી સંખ્યામાં 2 દિવસ પહેલા જ હજી આપણો મહાભારત સંમેલન પૂરું થયું કે જેમાં ગીતાજીના એ પણ મહારાષ્ટ્રની યાદમાં જ છે એમ કે મહારાષ્ટ્રમાં 51,000 પ્લસ આહિરાણીઓ હતી, એમને બધાને ગીતાજીનું દાન કરવામાં આવ્યું હતું. અને એ સંસ્કૃતિ જળવાઈ રહી ને એની માટે થઈ અને બાળકોને, નાના ભૂલકાઓને, 14 વર્ષથી નાની ઉંમરના ભૂલકાઓ આપણે ગીતાજીના 12મા અધ્યાયનું પઠન કરે અને શ્લોક બોલે, એની માટે દ્વારકાની અંદર આહિર સમાજવાડી, સમસ્ત આહિર સમાજવાડીની અંદર બહુ મોટો ભવ્ય પ્રોગ્રામ હતો. એ હજી 1 જ દિવસ પહેલા પૂર્ણ થયો. એટલે અહીંના સ્થાનિક માણસો દ્વારા કે આમની યાદી રહી જાય એની માટે થઈને એક આ નાનકડા યુનિટી 5-25 બહેનો ભેગા થઈ અને મહારાષ્ટ્રના દિવસે એની યાદમાં આ દિવસને મનાવવા માટે અમે બધા અત્યારે દ્વારકામાં ઉપસ્થિત છીએ, બરોબર. અને અમને ભગવાન શ્રી કૃષ્ણને પાવન ભૂમિમાં આ અવસર મળ્યો એ બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ. તો મિત્રો આ એ જ ગ્રાઉન્ડ છે જે આપણે મહેશભાઈ વાત કરી કે રાષ્ટ્રની પૂર્ણાહિતિ થઈ ગઈ, રાસ વયું ગયું તે પછી અમુક સમય સુધી આ એ જ રજકરણ છે જે આ રજકરણને ટૂંકમાં વંદન કરવા અને આના સ્પર્શ કરવા માટે હજારોની સંખ્યામાં પબ્લિક તે પછી પણ અહીંયા આવતી હતી, બરોબર મહેશભાઈ? બરોબર. રમાયો રાસ એવો દ્વારિકા રે કાઠિયાવાડ કચ્છ વાવડા સુરત થી મોરબી બનાસ ને આવી રે વિદેશ થી.